થરામાં વિનામૂલ્યે આધુનિક ફેકો મશીન દ્વારા નિદાન તથા મોતિયાના ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો. વગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જલારામ મંદિર પરિસરમાં આજરોજ 6/1/2026ને મંગળવારના રોજ સવારે 9 થી 11 કલાક સુધી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ અને જલારામ મંદિર થરા તેમજ શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા, ગૌસેવા માનવ સેવા મંડળ થરા અને શિહોરી વેપારી વિકાસ મંડળ શિહોરીના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેકો મશીન દ્વારા આંખના મોતિયાનો વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ અણદાભાઈ પ્રજાપતિ, માનસુંગભાઈ ચૌધરી, જયંતિભાઈ પટેલ સહિત જય બાબરી ટીમ તથા થરાના અથાગ સહયોગ દ્વારા થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, વેપારી અગ્રણી કનુભાઈ પ્રજાપતિ બનાસ, તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર, ભૂપેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ ટેસ્ટી, નિરંજનભાઈ ઠક્કર, રાજુ લાટીની ઉપસ્થિતિમાં યોજાયો અને દીપ પ્રાગટ્ય કરી મહેમાનોને જય બાબારી ટીમ દ્વારા ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. કેમ્પમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા સહિત તેમની ટીમે લગભગ 211 દર્દીઓની તપાસ કરી, જેમાં 125થી વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાવવાની જરૂર જણાતા આજે એક લક્ઝરી બસ દ્વારા 69 દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં મફત સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી ફરજરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી ફક્ત નેત્રમણી બેસાડી આપવામાં આવશે અને સાથે સાથે દવા, ટીમ્પા અને ફ્રીમાં આપવામાં આવ્યા. દર્દી તથા સાથે આવનારા સગા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. બાકીના દર્દીઓને ગુરુવારના રોજ સવારે લઈ જવામાં આવશે, વગર ભાડે પરત મૂકવામાં આવશે. શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, તરુણભાઈ ઠક્કર, જોઈતાભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ પ્રજાપતિ, ગુરુકૃપા મોબાઈલ, દેવભાઈ પુરોહિત, લાલાભાઈ ભાટી સહિત અનેક સેવાભાવીઓએ ખડે પગે રહી સેવા પૂરી પાડી હતી.